મારા સ્વીટ યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? તો હું આવી ગઈ છું તમને બોર કરવા. તો 10:30 પોણા 11 જેવું થયું છે ને આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે 10:30 પોણા 11 વાગે. સ્વાગત છે તમારા બધાનું મારા એક મસ્ત મજાના મારી જેવા ફ્રેશ બ્લોગમાં. તો આજે દવાવાળા એટલે કે થોડા પાણીના ટાંકા બધા ભરે ને તેમાં દવા નાખવાવાળા આવ્યા હતા, તો દવા નાખી ગયા છે. અને હવે મને એમ થાય છે કે થોડા મચ્છર ખાના ન હોય ને ત્યાંથી બહુ નીકળે છે. મેં ઘણી વાર જોયું. તો હવે હું સાફ કરું છું, તો સાફ કરી લઉં પછી આપણે મળીએ. હા, બધું રમણ મેં કરી નાખ્યું છે. આ બધું જો ખાનું આ નીચેનું છે ને હવે દેખાણું એ મેં સાફ કરી નાખ્યું છે, ઝાડુ કાઢી નાખ્યું છે. અને અહીંયા મેં પાણી ફિનાઇલ 2 ઢાંકણા નાખ્યા છે. તો પહેલાં બધું લૂસી નાખ્યું. હવે આ રીતે પ્લેટ છે એ લૂસી નાખું ફિનાઇલના પોતાથી, પછી ગોઠવી દઉં. અને આનો વારો બપોરે રસોઈ પાણી કરીને. તો જો બધું કેવું થઈ ગયું હે ને, તો ફટાફટ કરી લઉં. અને જો પાણીના ટાંકામાં દવા નાખી ગયા છે. આ ચા પાણીના વાસણ ચડાવવા છે ને મારા તુલસીમાં જો થોડાક રોગ આવી ગયા એવું લાગે છે. કેમ આમ થાય છે? અને હવામાનમાં છે વાદળા, ક્યારે વરસાદ આવે ખબર નહીં ને. આ પ્લાસ્ટિક છે ને મેં ધોયું, અહીંયા મારે ઢાંકણું તૂટી ગયું છે ને ત્યાં એને બાંધી દોરી માથે બાંધી દેવી છે. ને કપડાં મારા મસ્ત ધોવાઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ ઉપરનું મસ્ત મેં લૂસી નાખ્યું છે ને કેવું મસ્ત હિરોઈન જેવું ગોઠવાઈ ગયું દેખાય છે, કેટલું સરસ. હવે નીચેનું મેં કીધું સાથે સાથે કરી જ નાખું, યાદ કરવું નહીં. તો સાફ કરી નાખ્યું છે, ઝાડુ કાઢી નાખ્યું છે, ડબ્બા બાય મૂકી દીધા છે. હવે આ મસ્ત લૂસી નાખું અને પછી ડબ્બા પણ લૂસીને અહીંયા ગોઠવી દઉં. તો ઉપર નીચે ટકાટક હવે હાઈ ક્લાસ લાગે છે. મચ્છર ઓછા બેસે તો ખરી, તો એની ટેવ જ હોય, પણ હવે બહુ ન બેસે. તો ચાલો હવે રસોઈ ટાણું છે તો એ કરી લઉં. અમે સપા બજારેથી જઈએ એવા મોલમાં ગયા હતા, થોડી ઘણી વસ્તુ લાવીને. તો કેન તેલ છે પણ તો એ લઈ આવ્યા, થોડુંક રહ્યું હતું. એક કેન તેલનું લઈ આવ્યા. ફિનાઇલ હમણાં બહુ જરૂર પડે છે, કારણ કે માખી જીવાત મચ્છર હોય. અને એક શ્રીફળ હોતે, શ્રીફળ કેવું સરસ પેકિંગમાં છે. અને પાણી બહુ જ છે, બહુ પાણી છે આમાં. ફ્રેન્ડ્સ આમાં પાણી બહુ જ છે, મસ્ત પાણી છે. પાણી કિંમત તો જો આટલી વસ્તુના 50 રૂપિયા, બહુ મોંઘવારી વધી ગઈ છે. મસ્ત પાણી સરસ છે. ફ્રેન્ડ્સ આ કેટલો હેરાન કરે. જો તો કપડાં બહાર હતા, મને કે વરસાદ આવશે, મેં અહીંયા લીધા. વરસાદ ક્યાંય નથી, છાંટાય નથી. જો અંધાર્યું તો છે, પાછા કપડાં મારે દોરીએ ટીંગાડવા જોઈએ. અને અહીંયા મેં જો પ્લાસ્ટિક ધોયું હતું એ આવી રીતે બાંધી દીધું. રબર મારી પાસે પડ્યું હતું, તો આવી રીતે પેક કરી નાખ્યું એટલે મચ્છર ન થાય. આખો દિવસ આ લોકો હેરાન કરે ફ્રેન્ડ્સ મને, આખો દિવસ. એટલે આ વાદળા જો હવે મને એમ કે વરસાદ નહીં આવે, અંદર તમને બતાવ્યું તો મેં બહાર સૂકવી દીધા મારા કપડાં બધા. તો હવે પાછા જો આ બાજુ વાદળા થયા છે. હવે મારે શું કરવું? અહીંયા જ મારે બેહવું છે, ખુરશી નાખીને અહીંયા જવું છે. એટલે હેરાન કરે ને એટલે સીધું ભાગી જવાનું. આવું છે લઈને ભાગીએ એટલે કે કપડાં લઈને અંદર વીર જાવ. આવું છે. હાલો માય જાય, આવું ન બોલાય કા. રસોઈ કરી લઉં. તો અહીંયા મેં રીંગણા બટેટાનું શાક મૂકી દીધું સગડીમાં, ને અહીંયા ખીચડી તૈયાર થઈ ગઈ. શાક થઈ એટલે ખીચડી મૂકી દઉં. તો ફ્રેન્ડ્સ 2 વાગ્યા છે, જમવામાં બધા બેસી ગયા છીએ. મસ્ત ફિનિશિંગ વાળી ખીચડી છે, રીંગણા બટેટાનું શાક છે, અહીંયા દહીં છે, થાળી મસ્ત તૈયાર થઈ ગઈ છે, પાપડ છે, કાંદા છે, અને રોટલી પણ છે, પણ તમને નહીં દેખાય. બાબા. ફ્રેન્ડ્સ મારી ફેવરિટ સિરિયલ છે સાઈ બાબા. મને બહુ જ ગમે આ સિરિયલ, મેં બહુ જોઈશ. ફ્રેન્ડ્સ તમને ગમે કે નહીં આ સિરિયલ? ફ્રેન્ડ્સ 4 વાગ્યા છે. હેલો, 4:30 વાગ્યા છે. અને સાઈ બાબા આપણી ફેવરિટ સિરિયલ, મને બહુ જ ગમે સાઈ બાબા સિરિયલ. મેં બહુ જોઈ, બગસ રાતા થઈ છે ને અત્યારે હવે ફોનમાં જોઉં છું. પહેલાં મારે ટીવી હતું. તો ભાઈ રાજકોટમાં મને એવી ખરાબ લત લાગી ગઈ છે ને, આ વસ્તુ મારે જોવે. પૈસા હોય કે ન હોય, આ વસ્તુ જોવે. ચા ચાલો ચા પીવા, મલાઈ વાળી છો ભાઈ. આ તો બધાને જોઈએ. ચાલો કરી જાય પેલા ચા પી લઈએ. છે ને ફ્રેન્ડ્સ મસાલાવાળી ચા, અને આમાં છે થોડીક ચા. તો ચાલો ચા પીવા. વધાર્યું હતું તો ખાતા ભૂલી ગઈ હતી. બધા કે ખાતા નથી ભૂલતી, પણ હું ભૂલી ગઈ હતી. મગજમાંથી નીકળી ગયું. તો અત્યારે ખાવ છું, તમારે ખાવ હોય તો હાલો. નહીં
વાગ્યા છે ફ્રેન્ડ્સ ને આ લોકો બસ હમણાં બહાર ગયા છે, માલ દેવાને લેવા આવી રીતે ગયા છે. અને હવે બસ રસોડો ટાઈમ આજ તો બસ ચા પીવા આપણે ભેગા થયા જ, પછી કાંઈ મને ટાઈમ રહ્યો નથી. આ લોકોને હેલ્પ કરતી હતી મોતી પોરવવામાં ને એમાં. તો બસ હવે પરોઠા કરવા છે જીરું રાખીને, તો એ ઉપર લોટ બાંધી લો અને પરોઠા કરી લો. ચા, ગાંઠિયા, પરોઠા અને મરચાં. તો આજનો જમાનો મેનુ એવું જ છે રાતનું. તો તમારો લોટ બાંધી લો, પછી આપણે મળી સીધા જમા ટાણે. તો ફ્રેન્ડ્સ અહીંયા મેં લોટ બાંધી દીધું છે પરોઠાનો મસ્ત મજાનો. તો હવે હું 5 મિનિટને રેસ્ટ આપું, પછી પરોઠા કરી નાખું અને ગરમ ગરમ ખાવા આવી જાજો. અગાઉ કહી દઉં છું. 9:30 થયા ને આ લોકો પણ આવી ગયા ને મારા મસ્ત મજાના પરોઠા પણ તૈયાર છે. હવે ચા મૂકી દઉં અને સાથે ફાફડી પણ લેતા આવ્યા છે. મને બહુ ભાવે ફાફડી છે ને, કેટલા મસ્ત. ચાલો બધા જમવા આવી જાજો. જોયું ને 8 વાગ્યા છે, અમે સફાઈ સુઈ ગયા છે. મને દાઢ દુખતી હતી, ઊંઘ નથી આવતી, દવા પીધી અને પાછી ભૂલી ગઈ હતી કે બ્લોગનો એન્ડ કરતા ભૂલી ગઈ, એટલે ઊભી થઈ. રાતના 8 વાગે બોલવાનું છે કે ગુડ નાઇટ. આજનો મારો બ્લોગ પૂરો કર્યો છે. કાલે પાછા મળશું. અને હા, કાલે છે દિવાસો. તો મારી બધી બહેનોને દિવાસાની ખૂબ શુભેચ્છાઓ. માતાજી તમારી જોડી, તમારું સૌભાગ્ય અખંડ રાખે અને દુનિયાની બધા જ સુખ તમને મળે એવી મસ્ત મજાની શુભેચ્છાઓ સાથે આજનો મારો બ્લોગ પૂરો કરું છું. બોલવામાં લોચા હોય છે તો માફ કરજો. બાય બાય.